અભિનંદન સૌ ચેરમેન શ્રીઓને હાર્દિક શુભેચ્છા। જામનગર જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓને ચેરમેન પદે બહુમતીથી ચૂંટાયા બદલ આપ સર્વે આદરણીય પદાધિકારીશ્રીઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન સાથે હાર્દિક શુભકામના પાઠવું છું। આપ સર્વેની સંગઠન પ્રત્યેની વફાદારી, જનતાના પ્રશ્નોને વાચા આપવાની કાર્યશૈલી અને પક્ષ પ્રત્યેના સમર્પણ ભાવને ધ્યાનમાં રાખીને પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે સચ્ચા વિચારણા કરીને આપને નવી જવાબદારી સોંપીને વિશ્વાસ મૂકવામાં આવ્યો છે, જે કાયમ રાખવાની જવાબદારી આપણી સૌની છે। નવી જવાબદારી સાથે આપના આ નવા ઉત્તરદાયિત્વને ખૂબ જ સફળતાપૂર્વક નિભાવો। આપની લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધારો થાય તે રીતે આપણે એક ટીમ તરીકે કામ કરી જામનગર જિલ્લાના છેવાડાના ગામડા સુધી રાજ્ય સરકારશ્રીને અને કેન્દ્ર સરકારશ્રીની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓને લાભ મળે તે પૂરા પ્રયત્ન કરીએ અને જામનગર જિલ્લા પંચાયતના વિકાસના નવા કીર્તિમાન સ્થાપિત કરીએ તેવા વિશ્વાસ સાથે આપ સર્વે ચેરમેન શ્રીઓને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું। ભારત માતા કી જય, ભારત માતા કી જય। આજે જે સમિતિની રચના થઈ એ સમિતિના સભ્યોની રચના થઈ, એમાં કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, અપીલ સમિતિ, ઉત્પાદ સહકાર સમિતિ, સિંચાઈ અને મહિલા બાળ વિકાસ સમિતિ જે રચના થઈ એના નામની આજે જાહેરાત કરેલી છે। એ આવતા 7 દિવસમાં ચેરમેનની નિમણૂક કરવામાં આવશે। આજની સામાન્ય સભામાં ટોટલ કેટલી સમિતિઓની રચના થઈ? 8 સમિતિ। આજની સામાન્ય સભામાં 8 સમિતિની રચના થઈ છે અને આવનારા 7 દિવસમાં અમે ચેરમેનોની નિમણૂક કરશું।